બોલો ને કઈક બોલો એ છે ને ભાઈ આ વરસાદ છે કે આગળ છે ને હરૂડ તો હો એ વરસાદ તો હરૂડ તો અત્યારે અમે છે ને કંઈક બીજું ભયતનું જ વાતાવરણ થઈ ગયા તો ઓલા આપણે ઘરમાં સુનિતા બેને છે કંઈક બનાવ્યું છે આમાં શું બનાવ્યું વઘારીએ ભાત બનાવ્યા ફાઇનલ હતા છે ભાઈ આવા મળ્યો છે વરસાદ હતા છે રાતના આપણને યાર કરવા લાગે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ જય બાપા સીતારામ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર અત્યારે હવાર મસ્ત આપણે છે ને ભાઈ બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને અત્યારે કપડાં આવી ગયા છે આપણે પાછા છે ને દરકાવાળી વાડીમાં આપણે છે ને કાલે બીજી વાડી આવી ગયા અને આજ છે ને પાસે દરકાવાળી વાડી છે ને બાકી હતી એટલે પાસે છે ને વીમાં આવી ગયા કાવ પા બાકી રહી ગઈ વાડી અડધી ઓલો બાવળી દેખાય ના લગન છે હેઠો ઓલો નનકો બાવળી દેખાય ના ને દી ઓગી જશે મસ્ત મસ્ત આદિ હંદેશન સડ્યા સેંકર અમાર વિપુલ કાન કા વિપુલ કા કેમ છે કપા આપણે પમદી વીનો નીવડે કપા છે સેંકર માર બાની હંદેશન ને ભાઈ આવી જશે કાબા હા ઓ ભાઈ આવી જા તો દી ઓગી જતો દી કાઈ કોગી ગયેલો હોય ઓગે ને એટલો સડી ગયો તો અમે ઓગે એટલો સડી જતી તો છે ને ભાઈ કપાઈ ન મળી આપણે તો અત્યારે છે ને ભાઈ એક સા આપણે છે ને ભાઈ કાઢી નાખે છે અત્યારે છે ને એક સા કાઢ્યા ને આપણે છે ને બાવળી તો હા ઓરો આવી ગયો હે નાંજીદા બાવળી તોરો આવ્યો બાવળી તો આવે ને બપોર થાય વિને રહ્યા કે બાવળી તો ખેસ બાવળી ઓરો લીલી હા કેટલા દડા થઈ આપણે 20 દડા થઈ 20 દડા થી બાવળી આઈ નો ખેલી એ વાત હશે બપોર વિન નાખો ને કે તો બપોર તો વિની ના ખાઈ જાય માણસ તો ક્રીંગ બોલાવે વીસીબી બોલાવે આપણે 20 દડા થી ખેલી હા તો પછી ને બપોર થઈને તો આપણે છે ને આ ખેતર છે ને પૂરું કરી નાખવું પછી છે ને બીજા ખેતર વીજાવાનું હે પાછું આ બાજુ દે તો કપાણું મીડાન એટલે કપાત છે તો આપણે છે ને કપાણું મળી તો ફેમિલી અત્યારે આપણે છે ને મસ્ત છે ને ચા પાણી આવી ગયું છે ચા પાણી પીવા આપણે છે ને ભાઈ નાસ્તો કરી લે અત્યારે તો નાસ્તામાં આપણે તો મસ્ત છે ને મીઠાઈ છે આ છે ને પાછા છે ને બબલા લેવા કેમ કે એકલી મીઠા ખાઈને તો એકલું ગીળ લાગે કાબા એટલે બબલું હોય તો તીખું હાલે તો હારે બબલા હાલ લાગે એમ કરો મારું પાન હંદે છે ને મીઠાઈ ખાવ મીઠાઈ હવે હાલો બધા નાસ્તો કરવા હા તો મસ્ત છે ને ચાય આવી જશે નાસ્તો બાકી જો આ ઓલા ગીળા ઘૂઘરા કા સુનીતા ફૂટતા નહીં પણ ક્યાં દન પીડા કાપી રાખ કઈ બાકી તો અમારે હાર્દિક ભાઈ હંદે હાલો બધા નાસ્તો કરવા આવે તો ભાઈ આપણે નાસ્તો કરી લઈને ચા પાણી પી લઈએ હવે તો ફેમિલી છે ને આપણે ચા પીને છે ને કપડાં લાગી જાય છે ને છે ને એક કોલ છે પાછી કાઢી નાખી છે ને એન્કર છે ને બાવળી આવે છે ને હમો આવી ગયો બાવળીએ પોગી જાય કાર્તિક ભાઈ તો પછી ને પાણી પીવા ગયા આપણે ઠબડું છે ને આપણે હારે તો હોય આપણે છે ને ઠબડું હારે રાખી પાણી પીવા કેમ ગમે તેવા ત્યારે લાગે એટલે પાણી પીલાવાનું તો ત્યારે લાગી જાય તો પાણી પી લઈ કાર્તિક ભાઈ તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ દરગાહવાળી વાડી છે ને વીણી નાખી છે ને કપા ઉપર ઠલવીને આપણે છે ને ગામમાં કપા ઠલવા ગયા ગામમાં કપા ઠલવીને ત્યારે આપણે વીવાસી પાસે છે ને કાલ જા વીણવા આવ્યા કે એની પડખેતી છે આ છે ને આ ખેતર છે તો આવડો એક આવડો ખેતર એની પડખે છે બીજું ઓલું થાંભલાવાળું એ બે ખેતર છે ને વીણવાના છે પેલા છે ને ગમે એક વીણાની વીણવાનું છે કાવી પુલકા એ છે ને ભાઈ બપોરે કરવાનું બાકી છે તો આપણે છે ને હજી બપોરે કરી લઈએ હજી છે ને મારા બા ને હંદે આવી દઈ ગયા હજી કોઈ આવ્યું નહીં તો પહેલાં છે ને હંદે આવી દઈ પછી છે ને બપોરે કરવાની પછી છે ને કપાવીમાં લાગવાની તો ફેમિલી અત્યારે છે ને ભાઈ હંદે છે ને ભાઈ બપોરે કરવા બેસી જશે બપોરે આમ છે ને ભાઈ અડદની દાળ સાઈઝ છે બાકી તો હાર્દિકભાઈ છે ને ડુંગળી મોળ નાખી કાર્તિકભાઈ ડુંગળી ખાવા જ જોવે કેમી જોવે દાળ અરે મજા આવે એમ ડુંગળી વગર મજા ન આવે એમ કે તમારું પણ કહો પા હા ભાઈ જમવા મળ્યો મારા બા હંદે બપોરે કરવા બેસી ગયા છે કાબા બપોર થાય એટલે બપોર કરવાના હોય બીજા ખેતરે બપોર છે આદે હા ઓલા ખેતર પીડીને આવીને અહીંયા બપોર સુમિતા બેન જો ઓલો ખેતર વીણી નાખું બાકી જો આપણે સાઈસ દાળ ને રોટલા ને એવું છે ભાઈ હાલો બધે બપોર કરવા તો આપણે છે ને બપોરે કરી લઈએ તો અત્યારે આપણે છે ને મસ્ત બપોરે કરી લીધા છે અને અત્યારે છે ને ભાઈ હંદે કપાણીઓ લાગી જશે તો આમ જો ઓલો પણ હંદે કપાણીઓ લાગી ગયા એમ કરવા અમારે ટીણાકા છે ને અમારે બેનને રાખવા રહેલા છે કા ટીણાકા પોરો ખાઈ લીધો વાદળા થઈ ગયા ફળો આમ તો વાદળા કેટલા થઈ ગયા ફળો ઓહો આ સોમાં હું નહીં તો એટલા વાદળા થઈ ગયા હે ટીણાકા વરસાદ આવી છે એમ લાગે આવે છે ને થોડો પેલો આમ તો ચાલુ થઈ આ હંદે છે ને કાળો ભમર છે હેઠે આ દેખાય નહીં ને ઉપર છે ને આ વાદળું છે આ દવા હંદે કોને ખબર વરસાદ આવે કે ન આવે બાકી છે ને કપાવીને મળીએ ત્યારે ને આ બધું આ છે ને વાદળા થઈ ગયેલા હે એમ તો કપાવીને તો આપણે છે ને કપાવીને મળીએ વરસાદ તો ગયા લાવવો તો નથી જ પણ આવે તો થોડી કઈ ના પડે
તો છે ને કપાવીને મળીએ. તો અત્યારે છે ને ભાઈ આપણે કપાવી છીએ મસ્ત મસ્ત કપા તળી જ છે. સુનિતાબેન છે ભાઈ અત્યારે છે ને ખાલું પડવી નાખ્યું. કા સુનિતાબેન ખાલું પડવી નાખ્યું? કેવો કપા વાદળા થઈ ગયા કા સુનિતાબેન? વરસાદ આવશે? આવશે વિલાસભાઈ વરસાદ? કોને ખબર એમ? હે નાનજીદા આવશે વરસાદ? પૂછ્યો વાલો કઈ કા તડકો નીકળી ગયો. હા વાદળો તમે તો કેટલો વાદળો થઈ ગયેલો બોલો. કાળું ભમર એક વાદળો થઈ ગયેલું હે. બાકી તો આ સંદે છે ને વાદળા જ છે. કેમ લાગે ઉપા? આવશે વરસાદ? ન આવે વરસાદ? આગાહી કરે આંબાલાલ તોય ન આવે. આગાહી છે પછી દિવાળી ઉપર. શું કરી ગઢામાં એવું હે? બહાર પીડો બાજરો એલા તો કરી તો ભાઈ વરસાદ નહીં આવે. બાજરો બહાર પીડો કેટલે મેં કરું આવી જાત ગાય ઉપર લગા ટાઈમ લાગશે ને? હા આવશે ખરો કહો લાગે છે આવશે એમ બોલો. વાદળ છે ને આખું કાળું ભમર થઈ ગયેલ છે. બાકી છે ને હંદે વાદળ થઈ ગયો તો એકલા વાદળ હતી. આ છે ને હંદે વાદળ ભેગા થઈ જાય જામી રહ્યા ખંડે પછી વરસાદ આવી છે. તો અત્યારે આપણે છે ને કપાવી ન મળીએ. અમારા હાર્દિકભાઈ બોલો કેટલા પાછળ ગયા. એ છે ને વાદળ આમ છે વરસાદ આવશે કે નહીં આવે એ છે ને વાદળ જમાડે છે. તો આપણે છે ને કપાવી ન મળીએ. તો અત્યારે છે ને ભાઈ અત્યારે મને એમ લાગે કે વરસાદ ચાલુ થઈ ગયો એમ લાગે. હે ઉપા વરસાદ ચાલુ થઈ ગયો એમ ચાલુ થઈ ગયો એમ લાગે. હોય તો ને બાકી તો એ બધું છે ને આખું છે ને કાળું ભમર થઈ ગયું છે ને આખું. એ નાલી હતી ઠેક આ છે ને કાળું ભમર તો એટલે રીતે એટલે લગ્ન આ વાદળા દેખાય ને આગળ કાળું ભમર થઈ ગયું એટલે છે ને લગભગ તો વરસાદ ના પડતા થઈ ગયા. આપણે અહીં ઓરું જ છે કા સાવરકુંડલા ગાવ પા 12 કિલોમીટર થઈ એટલે આ છે ને વાદળ છે ને જામી ગયેલું છે. વાર ન લાગે તારે જોતો લાગે વરસાદ વજન વધી જાય તો કપા તો છે પાછો તો કપા મસ્ત તળી ગયેલા ને તો આવડો વરસાદ આવ્યો ને તો આપણે લાગુ પડે કહું પા આવ્યો તો લાગુ પડે કે આપણે ન આવે પવન તો એ બધું જ છે પણ છે ને વાદળાય છે તો આ છે ને એટલા ઊંડા થઈ ગયા છે. હે દરિયા હા એવું હે એવું એમ આ તે માવઠું કહેવાય તો પછી છે ને આ સોમાહું ન કહેવાય. હજી છે ને સોમાહું બીજું છે હવે છે ને માવઠા ચાલુ થાય. અત્યારે જે વરસાદ આવે એને માવઠું કહેવાય. તો છે ને વાદળા થઈ ગયેલા તો હવે છે ને આગળ ચા પીવાનો ટાઈમ થઈ જાય એટલે છે ને ઘડીક વાર વીણો મળી પછી છે ને ચા પી આવી. તો ફેમિલી છે ને જેવા તેવા છે ને ભાઈ છાંટ આવવા મળ્યા છે અત્યારે છે ને ભાગવું છે ઘરે કાવી પલકા પલંગ પલ્લી દે ને તો ભાઈ છે ને આપણે ગાર્ડન ગોલ્ડન છે ને ભાઈ બહાર પીડે ને અત્યારે છે ને ભાઈ આવવા મળે છે સાટા તો સાટા આવવા મળે એટલે છે ને કાંઈ ભાગવું તો પડશે જ તે એટલે છે ને એટલે ધીમે ધીમે બોલાય એમ નહીં કાંઈ છે ને ભાગી કરે. તો ફેમિલી actually આપણે છે ને ભાઈ કપાવીને વિવા થા ભાઈ છે ને સાટા આવવા મળ્યા એટલે પછી વિવા કપાવીને હતા છે ને ભાઈ એ બધું રાંધવાનું ચાલુ કરી નાખ્યું છે ને એ ઘરમાં સુનિતાબેન છે ને બનાવ્યું છે આમાં શું બનાવ્યું વઘારિયા ભાત બનાવ્યા. તો ભાઈ છે ને આજ છે ને બન્યા છે વઘારિયા ભાત બાકી છે હજી એવું છે એ છે ને ભાઈ આવી રીતના બન્યા. તો આ છે ને અડધા સીડાજી અડધા સડવાનું બાકી છે. તો ફેમિલી છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ વઘારિયા ભાત બની ગયા છે ને અમારે વિલાસભાઈને છે ને બનાવી છે દાળ ઢોકળી. તો એ છે ને ભાઈ દાળ ઢોકળી બનાવી ને આપણે છે ને ભાઈ વઘારિયા ભાત બનાવ્યા. કાબા આપણે વઘારિયા ભાત બનાવ્યા વિલાસભાઈ ઘેરલી આવી દાળ ઢોકળી એવું છે. હા બાકી તો અમારે વિલાસભાઈ છે ને બનાવી છે દાળ ઢોકળી અમે વઘાર ભાત ને એન્કર છે મારું પણ છે ને કેટલી ગરમી થાય ભલા ગરમી થાય તો વરસાદ આમ કુંડલામાં આવી ગયો કુંડલામાં આવી જાઓ આપણે સાટા આવ્યા સાત આવ્યો જેવા તો રહી ગયા આપણે રહી ગયા ને એ આવી ગયા સાટા નહીં કરવા અમારે સુનિતા બેન ને કા સુનિતા બેન ખાઈ લીધું હે
મારા હાર્દિકભાઈ આપણે કાર્તિક તો મિક્સ કર્યું દાળ ઢોકળી ને ભાત દાળ ઢોકળી ભાત બે વસ્તુ મિક્સ મિક્સ કરી નાખ્યું તો પછી છે ને હવે વાળું કરી લઈએ આપણે ચાલો બધે વાળું કરવા તો ફેમિલી છે ને મસ્ત મસ્ત આપણે વાળું કરી લીધું છે ને ફાઇનલ રહેતા છે ભાઈ આવા મળ્યો છે વરસાદ હતા છે ને રાતના આપણને યાદ કરવા લાગી સમજો આંધે છે ને પલાળ નહીં સમજો બોલો આંધે છે ને સાટા તો શરૂ થઈ ગયા તો એ ભાઈ છે ને એકલા ફોનમાં જોવામાં છે બોલો એ ભાઈ વરસાદ આવે હાલો ઉપર ગોદડા આપણા આ બાજુ આ ભાઈ તો ઊભા થઈ જાય ભાઈ બોલો ઊંઘમાં એ ભાઈ હેરાન કરશે એમ લાગે કેમ લાગે હવે ગમે ને હુઈ દઉં અહીં તો બાકી છે ને ઢાળીએ છે એમાં હુઈ દઉં નકર આ છે ને 4 મકાન છે ગોતું તો પડશે તેમ બળો વધી ગયો આ હા છે ને પલાળો મળ્યો તો એટલો બધો વરસાદ આવવા મળ્યો ઘડી વારમાં અહીંયા પલકા આપણે છે ને ફોનમાં હતા ત્યાં છે ને ભાઈ વિપુલકાની થોડી ઊંઘ ખેંચી લીધી તો ત્યાં છે ને આવવા મળ્યો વરસાદ આવે છે ને કંઈક તો વ્યવસ્થા તો કરવી તો પડશે જ તે ને આજનો બ્લોગ કંઈક આપણે છે ને અહીં સુધી રાખશું કેમ કે ભાઈ વરસાદ આવી જશે એટલે વ્યવસ્થા કરી લઈ હોવાની તો આજનો બ્લોગ કંઈક આપણે અહીં સુધી તો આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાની જઈએ માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા પાછા બાય બાય